મોત મારી છે, કારણ કે આવા કેટલાય થઈ ચૂકી છે. એટલે સેન્સરશીપ લગાવી આવું કહેવાય નહીં. અને આવું જો કહેવાય તો કટલે આમ સદાય મોત. આવું કહો તો સદાય મોત. પણ પેલાથી રેવડાઈને એનું શું? પેલાથી રેવડાઈને અને બોલો અનલ હક અનલ હક અનલ હક અનલ હક અનલ હક. હું ખુદા છું, હું ખુદા છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું સનાતન છું, હું શાશ્વત છું, હું અખંડ છું. અંસારી વાલીમોએ વાત સાંભળી બાવજીભાઈ, બસ દશા બેઠી ગઈ. આલીમોએ બાદશાહને વાત કરી કે મનસુર નામનો કોઈ ફકીર છે? तो क्या नाम तो सुना है कोई अच्छा फकीर है? बादशाह की अरे क्या साहब अच्छा फकीर है, वो तो ऐसा बकता है मैं खुदा हूँ, मैं खुदा हूँ, मैं खुदा हूँ, मैं खुदा हूँ, ऐसा कह रहा है. तो नहीं हो सकता है. ये तकलीफ होती पेला आलिमों ने કે બાદશાહ કદી આ કહેશે નહીં, હાસુ માની રહ્યા તો બધા અમારું શું થાય? અમે આ ગાળા સુધી ભરમાયા પંડિતે મલવિયા જગતને ભરમાયું છે એનું શું? આવા કદી આવીને કહી દા હતો એટલે પણ આ આચાર્યોનો કે ગુરુજનોનો જો વિરોધી હોય તો બીજું કોઈ નહીં, પંડિત સિવાય એ ઘરે ઉતરવા જ નથી. છોકરાનો જન્મ થયો અહીંથી લાગે છે બની ગયા સારું. છોકરાનો જન્મ થયો તમારા મારા ઘેર એ દાડાથી એક કીડી પડી જાય છે, તે ભરી ફાસ્ટ થઈ જાય, શેલી થઈ જાય તો એને છોડે ને તારું દે એને પૂર્વજ જાગર નથી જાય એ પૂછવા જોઈ કરવાનો તારું નહીં છોડે એની ભરાઈ મચી જાય છે. અને આ તો કે તું જંડો જ નથી, ભલા બધી મરવાનું છે પછી ગોગો થાય જ છે ભાઈ. હે આ બાપરે રોજી ન તૂટી જાય વાળાને આ તારા સુધી ભરમાયા ગયા છે આ લોકો. અને આ જગત મોની બેઠેલું છે કે મારી મા મંત્રી થઈ અને બાપો ગોગો થયા. હવે આ કોઈ ન થાય બાપરો આ દાડા સુધી નથી થયો, ઘરમાં પાલન પોષણ કર્યું છે, આટલા દાડા સુધી અમને પોષણ મોટા કર્યા છે, એ શું ડરાવા બદલે ગોગો થાય મને? પણ ના, આપણે માની લઈએ કે બરાબર જરૂરથી આમ લડતું હતું ને આમ થયું અમે જોવડાયું હતું ને એમાં આવું આવ્યું અને ફલાણો બાજુ એવું સારું જીવે છે ભાઈ કે એ તો જે કોઈ થાય અને સાહેબ ગોગો થઈ જાય અને કરંડિયામાં ભૂરાઈ જાય અને આખી જનેતા મીઠા મધુને મીઠા મેવું લારી લોલ એથી મીઠી કે મોરી માત્રે જનનીની જોડ સખી નહીં ચડે વર્ષે ઘડી લોક વાદળી રે લો પણ માળીનો મેઘ બારે માસ રે અરે જનનીની જોડ સખી નહીં ચડે. આવી જનનીને વૈદ પેલી થઈ છે વંતડી થઈ ગઈ એને વળી મઠોડિયામાં બેહાડે. આટલી ડોશીમાં હોય મંત્રી થયો તો આટલા મઠોડિયામાં રહે? એટલે તોય પેલો બેહાડે તોય તું કોને છે? એટલે જે ભણવા જેવી વાત નથી, ગળે ઉતરતી નથી એવી વાત ને અમારા ગામમાં અમારા બહેલામાં લક્ષ્મણ કાકો હતા. એ અમારે એક પંડિત થઈને આવેલા અને પંડિત થઈને આવ્યો, ભણીને આવ્યો હતો. એટલે લક્ષ્મણ કાકો અમારો મજાકી વાળો પુરુષ છે. એને કીધું કે સંજુભાઈ તમે ભણીને આવ્યા તો કે હા, કે મારે કોક લડે છે કે ઋષિ લડતો નહીં તો કે આ જોઉં અને એ જોયું મામજીભાઈ ઋષિ કે લડે છે મંત્રી છો છો કે લક્ષ્મણભાઈ તો કે હા માટલી લાવવી પડશે તો કે માટલી લાવો પણ પેલું એક કરો કેટલી મોટી જોઈશે માટલી તો કે આટલી લાવજો કે મારી બાઈને પેલો જોઈ લો તમે એ હમારી રહેમ હોય હવે ઋષિ જીવતી હતી. હવે વિચારો તમે આ અમારા ગામની વાત તમારા ગલ્લાની વાત કરો છો. ડોશી જીવતી હતી ભલા આદમી અને મને મંત્રી કરી કે હેડજો હોય એ બીજા ઘરમાં ડોશીમાં જો મારી ભાઈને જોઈ લો કેટલી જગ્યા જોઈ છે માટલી, એટલું મોટું પોળું જોઈ છે, ઉતરશે મોન તારે બેહાડવી પડે કે આટલી વળી વિદ્વતા છે ભલાદની માત્ર પેટ ભરાય સિવાય બીજું કયું મામજી કોઈ કર્યું નથી. પંડિતે ખેલ બગાડ્યો આ જીવનો, પંડિતે ખેલ બગાડ્યો સમજાણ. પંડિતો સિવાય બીજું કોઈ બગાડે નહીં.
અને અમારા ફેરવા કેટલાય કે અલ્લાહ બીજા પણ આવા સંતોનો સંગ થયો ને અને ખબર પડી કે નાલા અલ્લાહ બીજા નથી રહેતો આપણે એ રહે છે બીજા નથી આ બીજા નથી એમ નથી કહેતા અમે એ તો કહીએ છે બીજા છે તો ખરો પણ પેલો હોય છે હોય ખાતરી ફોટાકા થઈ ગઈ એટલે આ વણામાં છે હોય ખાતરી થઈ ગઈ એટલે હોય છે એક જગ્યાએ બેઠાની એક ટોકરી ચાખી લો એટલે ખબર પડી જાય એક દોડો દબાઈ લો ભાતનો એટલે બધા દાડો હાથ ગાડી બાધા ભાગ જોવા ન પડે એક દોડો જોઈ લે અને ખબર પડી જાય એટલે એક માણસને પૂછી લે કે ભગવાન તો કે આમ છે તો કે હા તે બરાબર ખબર પડી જાય બાધા ભાત દબો હાથ ગાડી કોઈ બાઈ ચાલો હાથ ના એક દોડો દબાઈ લે ચડી ગયો છે કે આ ચડી ગઈ એટલે બધા જ ચડેલા અમારા લક્ષ્મણ કાકાએ કીધું કે સંજુભાઈ આવો જોઈ લો મારી બાઈને હમા પેલા વણાઈ એમ તો છો કે મારી બધું બાઈને કે જોવાનું કે છે તમારી કાશી તો છે હે કે આવજો હોય પેલા એ બીજું બાજુમાં ઘર હતું એ લઈ જો કુંવરમાં તો બેઠેલો અમારે ત્યાં હમાઈ રહે કેટલી માટલી જોઈ છે એટલે કે લક્ષ્મણભાઈ તમે આવો શું કહ્યું કારણ કે તમારે જોવામાં ચોથી આવ્યું મેં કીધું એ જ તમે તો કીધું મેં કીધું મરી જાય એટલે માની લીધું તમે પણ આ જીવતીના તમે બંતરી કરી હવે મર્યા ચેડીના લોકો શું કરે પણ કીધું ભલા આદમી તો આવી અજ્ઞાનતાને તોડે એનું નામ છે સદગુરુ એ સદગુરુ તમારી માળેની આગળની ગ્રંથિઓ જે જડતા છે એને તોડે અને એ જ્યાં સુધી ન તૂટે ત્યાં સુધી સુખ ના આવે કલ્યાણ ન થાય શાશ્વત સુખની પ્રાપ્તિ ન થાય તો આજના પ્રસંગમાં હું મારું આટલાથી મારું નિવેદન બંધ કરું છું તમામ ભાઈઓને સવારે નીકળવાના છીએ અમે તમારાથી અમે 2-3 દિવસ અમે 3 જણોએ તમારા સાથે ઘણી મોજ કરી છે ભાઈઓના હાથના ખૂબ પ્રસાદ ખાધા છે અને અમારી કોઈ 3 દિવસના અંદર જાણે અજાણે કોઈ અમારી ક્ષતિ થયો તો જેને જેને અમારો કોન્ટેક્ટ છે એ તમામ મહાપુરુષોને અમે ક્ષમા આપીએ છીએ અને અમારી ભૂલ થઈ હોય તો અમને માફ કરજો અને તમારો ઉપકાર તો અમે ભૂલી શકીએ એવો છે શબ્દો નથી એના માટે માવજી ભાઈ હકીકત की बात है કે સહી જો કહેતા હતા ત્યાં રહા હું તો ગલત તમારો હારું લગાડવાની વાત નથી જેમ છે હકીકતની વાત છે કે તમારો અથાગ પ્રેમ તમારી ભાવના તમારી ઉદારતા તમારી લાગણી અને તમારો નિરોધનો આચાર જે ગદગદ થઈ ગયો છો એ બદલ તમારા બધાને નમસ્કાર અને એક મોનજીભાઈ પદ બોલે એના પછી જે મહારાજ આદેશ કરશે એ રીતે વર્તીશું સદગુરુદેવ કી હરિગુરુ સંત કી બાકી આ તો જે સંતના શરણે જતા રહ્યા છે સદગુરુના શરણે જે જતા રહ્યા છે એને ખબર છે અને એમને ખબર છે એટલે એમ કહે છે ભલે અમારી કતલ થઈ જાય કદાચ અમને જમીનમાં દાટી દે ભલે દાટી દે પણ સૂર્ય આવે ફરી ન બીજું બોલે એટલે કદાચ હજુ એકાદો જીવ જો બહાર નીકળી જાય મારું તો ભલે કદાચ પતન થઈ જાય પણ એક જીવ જો બહાર નીકળી જાય તો ખૂબ છે એ સંતનો મહિમા છે કારણ કે એને મોતને તો બીક નથી મોત ક્યાંય ખાવાનો નથી સમ્રાટનો જ સમ્રાટ સંત છે એટલે આજના પ્રસંગે સદગુરુનું જે જ્ઞાન આપણને પેશુલાલજી મહારાજે ખૂબ સુંદર રીતે 3 દિવસથી વિવેકથી વર્તનથી વિચારથી જ્ઞાનથી જે તમને મને સંબોધન કરી રહ્યા છે એવા સંત શિરોમણીનો ખૂબ હું ઋણી છું આપણા આમંત્રણને માન આપી અને એ આદિપુર પધાર્યા એ માનજીભાઈ અને નરસિંહભાઈ ત્રણેય સંત મહાપુરુષો આપણા માનને આમંત્રણને માન આપીને આવ્યા અહીંયા આપણને દર્શન દીધા એ બદલ આપણે કૃતાર્થ છીએ એમના ઋણી પણ છીએ એટલે વધારે કંઈ ન કહેતા એની પાસે આપણી પાસે શબ્દો નથી અને આ કુટુંબના ગંજીભાઈના કુટુંબને આપણે પણ વંદન કરીએ સર્વ હાથે સુખી રહે સર્વ હાથે એમનું કલ્યાણ થાય એમના વિઘ્ન દૂર થાય અને એમના બાળકોમાં સુંદર ભક્તિ યોગનો પ્રવેશ થઈ ચૂક્યો છે એ દિન પ્રતિદિન વધે એવા આશીર્વાદ
આપી હું મારી વાણીને વિરમું છું. હવે એક ભજન બોલ્યા પછી આપણે આજે અહીંયા ભજનનો જે પ્રોગ્રામ છે એને પૂર્ણ વિરામ કરીએ છીએ. કારણ કે કાલે 5 વાગ્યા સુધી બેઠા હતા. આજે થોડીક મહારાજની પણ વિનંતી છે, એમને 4 વાગે 5 વાગે 4 વાગે જાગવાનું છે ને 5 વાગે જવાનું છે. એટલે આજનો લાભ આપણે ટૂંકમાં થોડુંક સત્સંગ તો બહુ આવ્યો છે અને આટલો સત્સંગ જો તમારા મને પતી જાય પછી બીજો કરવાનો નથી રહેતો. એટલે સદગુરુ મહારાજ કી અને જે બધાને મારી નાખ્યા ને એવાને હાલ બધા પૂછું એ પ્રતિકને હાલ બધા પૂછી રહ્યા છે. એને જે બધાને મારી નાખ્યા સૂર્ય ચડાવી દીધા આ બધું કર્યું એવાના હાલ બધા પૂછતા અને એ વખત મારી નાખ્યા. जो सुख नीच प्रकाश विभू और नाम रूप आधार मति न लखे जी मति लिखे तो 100 में शुद्ध अपार जा कृपालु सर्वज्ञ को ये धारत मुनि ध्यान तामे होत उपाधि ते मोहे मिथ्या भान बतलावो कैसा रे साधु भाई बतलावो रे कैसा एक यगम यगोचर ये सारे साधु भाई एक यगम यगोचर सारे साधु भाई और कैसा जो कहिए वो जैसो नहीं अन हे सो कहो नव जाई जो कहिए हो जैसो नहीं अन हे सो कहो नव जाई सान ध्यान से कैसे कहिए जान ध्यान से कैसे कहिए देव कुबे गुड़ पाए देव कुबे गुड़ खाई साधु भाई बदला हो रे कैसा અગમ બોચર
काजी हाथ काजी हाथ किताब पुराण पंडित जय वो अक्षर लखवा मोन आवे लखवा मोन आवे तेरी माता लगे नहीं खाना रे साधु भाई माता लगे नहीं खाना रे साधु भाई कहीं बतलाओ कैसा अरे एक અને અગોચર એ સાધો ભાઈ तुम कहीं बतलाओ ये कैसा કબીર પૂછે છે અને તમે જોયો હોય તો કેવો છે કોઈ રતે નિરાકાર કો અને કોઈ રતે હોમકારા कोई रते निराकार को अरे कोई रटे वो तो पद दोनों तेरे न्यारा वो तो पद दोनों तेरे न्यारा तेने जाने सुखला सारा रे कहीं बदला हो कैसा